તો જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને વાત આપણે કરી છે કે અત્યારે ચૂંટણીનો માહોલ છે ને, જે રીતે માહોલ જામ્યો છે ને ગુજરાતમાં, એની વાત જ પૂછોમાં. એમાં પણ આપડી એમ કહેવાય ને, ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો જે ઉભા છે, જેને નવી નવી ટિકિટ જેડી છે, વગરના ફોર્મમાં છે ને, એની પાર્ટી એમ કેવાય ને ભાજપ, ભારતીય જનતા પાર્ટી એટલા વિકાસના કામ કરે, એટલા વિકાસના કામ કરે એની વાત જ પૂછોમાં. અમે એના ઉમેદવારને ખરીદવા પડે, કાં તો ડરાવવા ધમકાવવા પડે. આ પરિસ્થિતિ એવી કે વિકાસના કામ એટલા કર્યા ને ભાઈ, વિકાસના કામ કર્યા તો સામે વાળા નેતાને થોડાક ડરાવવા ધમકાવવા પડે, તો તમે જીતી ન જાવ. એટલે આ એક ચોખ્ખો ને એમ કેવાય મેસેજ છે બધી ગુજરાતની જનતાને. એ ખુદ એવું ઈચ્છે છે કે અમે કામ નથી કર્યા, એટલે મારે અમે એના ઉમેદવારને ખરીદવા પડે છે, કે ડરાવવા ધમકાવવા, એને ફોર્મ પાછું ખેંચાવવા પડે. કામ જ કે અમુક ને એમ કે એકના બે ઉમેદવાર રાખો, બીજો નઈ તમે ઈ ઉમેદવાર ગોતી દે. કામ કર્યા હોય તો એમ કે ભાઈ બીજો ઉમેદવાર ગોતી લ્યો. આ ઉમેદવારને ફોર્મ ખેંચવા જ ન દે, એને વિશ્વાસ હોવો જોઈએ કે ના અમે જ જીતશે ભાઈ, અમે કામ કર્યા. એટલે ગુજરાતની જનતાને પ્યોર મેસેજ ખુદ પોતે આપે છે. અમે કામ નથી કર્યા, એટલે અમારે તમારી પાસેની અમેના ઉમેદવાર પાસે પેલા જાય છે કે એ ખરીદી જાય, કદાચ બી જાય, બે પૈસામાં વેચાઈ જાય. એટલે આવું બધું ચાલે છે. એટલે ગુજરાતની જનતાને જાગો, સમજો. જે નેતા અમે ના ઉમેદવારને ખરીદવા જતા હોય ને, એટલે સમજી લો ખુદ પોતાની ભૂલ સ્વીકારે છે કે ભાઈ અમે કે અમારી પાર્ટી કઈ એવું કામ કર્યું નથી, એટલે અમારે ખરીદવા પડે છે. કદાચ ખરીદાઈ જાયને તમે મત નહીં પણ બિનહરીફ થઈ જાય, એટલે પછી ખબર છે કે આપડે કામ ન કરી તો આપને કોણ કેવાનું છે. કઈ હગે ને ભાઈ અમે તો બિનહરીફ થયા છીએ, ક્યાં તમારે મત ની જરૂર છે. એટલે આવું બધું હાલે છે. હવે હેરાન ગુજરાતની જનતા ને થવાનું છે. હજી કઈ વાંધો નહી, થાહી તમતાર બધે તમે અમે બધા સાથે મળીને. હેરાન થવાનું લઈખ્યું છે, એટલે હાલે છે આવું બધું ગુજરાતમાં. જોકે આપડે આમ પણ આગળ પણ કીધું તું કે ભાજપની સીટો વધારો છે, એનું કારણ છે ગુજરાતની જનતા એટલી જાગૃત નથી. લાગશે વાર પણ આવશે મજા. હજી ધારાસભ્યની જોકે ચૂંટણી જે આવે છે ને, એમાં ભાજપ જ આવશે. નથી ગુજરાતની એટલી જનતા એટલી જાગૃત, અને તમને ખબર જ છે લોકશાહી જેવું તો રહ્યું નથી. ટાઈમ આવશે, વાર લાગશે પણ ટાઈમ આવશે. હજી ગુજરાતની જનતા નથી એટલી બધી જાગૃત, પણ જયારે નેતાઓને એમ કે ને પકડી પકડીને દે ને, ત્યારે ટાઈમ આવશે, ત્યારે સુધરશે. બાકી તો અમુક વિપક્ષના જે ઉમેદવારો જે વેચાઈ જવાની તૈયાર છે ને, એમાં જનતા નો વાક નથી. અમેના જે ઉમેદવાર છે વિપક્ષના, જે આપણે વિશ્વાસ મૂક્યો હોય, અને પાર્ટી એવા માણસને ટિકિટ આપે જે બે ચાર પૈસામાં વેચાઈ જાય. હારા માણસને ટિકિટ આપો, હારા માણસને જે નીડર હોય, બીવે નહીં, ધાક ધમકીથી, એવા માણસને ટિકિટ આપો. એ જોવી હવે શું થાય. બાકી હેરાન તો થવાની ફાઈનલ છે. ગુજરાતમાં અનેક ઘટનાઓ બનશે, એટલે સાવચેત રહીજો. બાકી નેતા કઈ તમારું ધ્યાન નહીં રાખે, આપડે પોતા થોડું ધ્યાન રાખવું જો હે કે પુલિયા પડી ન જાય, એનું ખાસ ધ્યાન રાખજો. જય હિન્દ ને જય માતાજી, રામે રામ ડાયરા ને. બાકી વિકાસ ના કામ કર્યા હું અમે વાળા ઉમેદવાર ને જ ખરીદી લ્યો. ચૂંટણી ગઈ માય, અમે વાળા ઉમેદવાર ને જ ખરીદી લ્યો. આવું બધું હાલે છે. તમે બધા સમજો છો. હું ખુદી ઉમેદવાર જ ભારતીય જનતા પાર્ટીના ખુદ ઉમેદવાર જ કેવા માંગે છે કે ભાઈ અમે વિકાસના કામ નથી કર્યા, એટલે અમારે અમે એના ઉમેદવારને ખરીદવા પડે છે. જય હિન્દ ને જય માતાજી ને રામે રામ ડાયરા ને. કરો મોજ.